નાખીએ। વઘાર માટે રાઈ જીરું અને હિંગ છે, વઘાર કરી લેશું। પછી લસણ, હળદર અને સમારેલા બટેકા, આ બધું મિક્સ કરી લેવાનું। મિક્સ કરી અને મીઠું, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો, આ મસાલો નાખી દેવાનો અને પછી પાછું મિક્સ કરી લેવાનું। આ તમારે બટેકાનું સબ્જી, આપણું બટેકાનું સબ્જી તૈયાર થઈ ગયું છે જો। અને પછી છે ને થોડા ધાણા નાખી દઈશું। જો ગેસ બંધ કરી દઈએ।